जय जय राधा रमण हरि बोल। जय राधा रमण हरि बोल। जय 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 जय राधा रमण हरि बोल। हरि बोल। जय जय राधा रमण 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 हरि बोल। जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। हरि बोल हरि बोल। हरि बोल हरि बोल। हरि बोल हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय हो। जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। राधा रमण हरि बोल। जय जय 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 राधा
देवस्य व्रजः सर्वसमृद्धिमान् हरेर्निवासात्मगुणैः रमाक्रीडमभून्नृप। દિવ્ય નંદ મહોત્સવ થયો નંદરાયજીના આંગણામાં અને અહીંયા આપણા ગોકુલપુરમાં પણ આનંદપૂર્વક આપણે સૌએ ભગવાન શ્રી હરિના પધારવાના વધામણા ગાયા અને આપણે ખૂબ આનંદ કર્યો. ફરી એક વખત અહીંયા નવદુર્ગાઓએ સરસનો રાસ લીધો અને આનંદ કર્યો. આપણે પરમાત્મા શ્રી હરિ આનંદ સ્વરૂપ છે. ભગવાન જ્યારે જીવનમાં પધારે ત્યારે જીવન આનંદમય થાય છે. જેના જીવનમાં પાપ છે ત્યાં અશાંતિ, દુઃખ, ક્રોધ વગેરે વસ્તુ છે, પરંતુ જ્યાં પરમાત્મા બિરાજે છે ત્યાં શાંતિ છે, ત્યાં સુખ છે, ત્યાં આનંદ છે. આપણે ચર્ચા કરી ગયા જીવની જે મૂળ માંગ છે તે સુખ, શાંતિ અને આનંદની છે. જો સુખ, શાંતિ, આનંદ જોઈતા હોય તો પરમાત્મા સિવાય ક્યાંય નહીં મળે. જે જ્યાં હોય ત્યાં મળે. પ્રોવિઝન સ્ટોરમાં જઈને દવા ન મંગાય, દવાની દુકાનમાં જઈને 5 કિલો ઘઉં ન મંગાય, એ આપી નહીં શકે, કારણ કે ત્યાં એ ના મળે. એમ સંસારમાં હું ને તમે સુખ શોધીએ છીએ, પરંતુ સંસારમાં સુખ છે નહીં. સુખનો આભાસ થાય છે, એ હકીકતમાં આપણા જ સુખનું એક પ્રતિબિંબ છે. કૂતરું છે એ સૂકા હાડકાને ચાવે છે અને એમાંથી જે એને સ્વાદ આવે છે એ એના ને એના તાળવામાં એ હાડકું લાગે છે, એમાંથી જ લોહી નીકળે છે અને એ એમ સમજે છે કે આ સૂકા હાડકામાંથી લોહી નીકળે છે. આના જેવી બીજી મૂર્ખાઈ બીજી એકેય નથી. એ જેમ વધારે ચાવશે એમ વધારે લોહી તો નીકળશે, પણ એના ખુદના જ તાળવામાંથી સંસારનું સ્વરૂપ આવું જ છે. સુખનો આભાસ મને ને તમને દોડાવી રાખે છે. વાર્તા તમે સાંભળેલી હશે. એક કુંભારની પાસે એક આળસુ ગધેડો હતો. કુંભારને બીજે ગામ જવું હોય ત્યારે એ એક યુક્તિ કરે. લાકડીમાં દોરી બાંધીને એમાં એક ગાજર લટકાડે અને એ ઓલા ગધેડાને દેખાડે. ગાજરને જોઈને ગધેડું ઊભું થાય અને કુંભાર ગધેડાની ઉપર બેસી જાય હાથમાં લાકડી લઈને. લાકડીમાં ઓલું ગાજર ટીંગાતું હોય, ગધેડાને ગાજર દેખાય, દોરી કે લાકડી કે માથે બેઠેલો માણસ ન દેખાય અને એક ગાજરનો ખર્ચો નહીં. ગધેડું ખાલી ગાજર જોઈને હાલ્યું જાય. એ જે 1.5 ફૂટ 1 ફૂટનું અંતર હોય એમનેમ જ રહે. એ ઓછું થાય જ નહીં. ઓલો બીજે ગામ જઈને પાછો આવતો રહે. ક્યારેક ક્યારેક આપણે માફ કરજો પણ આ મૂર્ખ ગધેડા જેવું કામ કરીએ છીએ. ઉંમર નાની હોય ત્યારે આપણને એમ થાય હું ગાજર મોઢામાં લઈ લઉં. જેની ઉંમર મોટી છે એને પૂછો આ સંસારનું ગાજર આવે છે મોઢામાં? અને માથા ઉપર સવાર થઈને ઓલો કાળ રૂપી કુંભાર એ ભોગ રૂપી ખાલી ગાજરને દેખાડે છે, એને કોઈ ખાઈ શક્યું નથી આજ સુધીમાં. અને આપણી પાસેથી એને જે કામ કરાવવું છે ધોડ કરાવી લે છે. સંસારનું સ્વરૂપ સામે આવે ત્યાં સુધીમાં આ બહુ મોડું થઈ ગયું હોય છે ઘણીવાર. હોશિયાર માણસ એ છે જે સત્સંગમાંથી લેવાની બાબતને લઈ લે છે. સંસારની સાથે વ્યવહાર તો મારે તમારે કરવો પડે, રાખવો પડે, પરંતુ એની સાથે પણ કપટથી જીવો. સંસાર નાટક જેવું છે. નાટકની અંદર આપણે આપણો રોલ કરવાનો હોય. એની અંદર રાજા બનાવે, રંક બનાવે, રાણી બનાવે, બાળક બનાવે, જે બનાવે એ સ્ટેજ પૂરતું હોય. સ્ટેજ ઉપરથી નીચે ઉતરીને પછી રામનો રોલ કરતો હોય ઈ અને રાવણનો રોલ કરતો હોય, બે ભેગા જ બેહીને બીડીયું પીતા હોય. સ્ટેજ ઉપર જે છે એ સાચું નથી. એમ સંસારમાં મને ને તમને સ્ત્રી બનાવીને, પુરુષ બનાવીને અનેક પ્રકારની આપણી ઉપર જવાબદારીઓ નાખીને પરમાત્માએ મોકલ્યા છે. એ સ્ટેજ ઉપર છીએ ત્યાં સુધી ચોક્કસ બધી જ જાતનું નાટક કરવાનું, સારામાં સારી રીતે કરવાનું. તો જે સારી રીતે કરે તો જે નાટક કંપનીનો માલિક છે રાજી થાય.
એમાં સંસાર રૂપી નાટક કંપનીનો માલિક છે એ પરમાત્મા છે. એટલે આપણે સરસ રીતે નાટક કરીએ તો ભગવાન આપણા ઉપર રાજી થાય, કારણ કે આ કંપનીનો માલિક પરમાત્મા છે. પરંતુ ભૂલવાનું નહીં કે આપણે એ સ્ટેજ ઉપર છીએ એટલી વાર પૂરતું જ નાટક છે, પછી એ નાટકનું કોઈ અસ્તિત્વ નથી. પછી જીવન કંઈક જુદી વસ્તુનું નામ છે. એમ આપણે સંસારમાં હોઈએ એટલી વાર ચોક્કસ બધાને એમ લાગવું જોઈએ કે આ તો મારા ઉપર જ આનું ધ્યાન છે, આ મારી અંદર આસક્ત છે, આ કેવલ મારું જ ચિંતન કરે છે, આ મારું બહુ ધ્યાન રાખે છે. એવી રીતે જ નાટક કરવાનું. પરંતુ જ્યારે એકલા પડો ત્યારે હે હરિ, હે હરિ, હે હરિ, હે હરિ. જે અંદરથી કોઈનો નહીં રહે એ બહારથી બધાનો થઈ શકે. સૂત્ર છે. જો તમે અંદરથી કોઈના નહીં તો તમે બહારથી બધાના. બાકી થોડાક મારા ને આ મામકાહા પાંડવાશ્ચૈવ. ભગવદ્ ગીતાનો પ્રારંભ જ અહીંયાથી થાય છે. આંધળાને થોડાક પોતાના લાગતા હતા ને થોડાક પાંડુના લાગતા હતા. આ થોડાક મારા ને થોડાક બીજા, ન્યાથી બધી જડ છે, ન્યાથી બધી તકલીફો ઊભી થાય છે. અંદરથી કોઈના ન રહો. નાટક બધાની સાથે સરસ રીતે કરો. એમ જ લાગવું જોઈએ બસ આને તો અહીંયા જેવી મોજ આવી એવી દુનિયામાં ક્યાંય કોઈ દી આવી જ નહીં હોય. રહો એકલા. નાટક પૂરતું ઠીક છે, બાકી રહો એકલા. આપણે એકલા અને કીર્તાર એકલો, એકલા જીવો ને એનો આધાર એકલો. આપણે એકલા અને કીર્તાર એકલો. એકમ સદ, એકમ બ્રહ્મ, દ્વિતીયમ નાસ્તિ. આપણે એકલા અને કીર્તાર એકલો, એકલા જીવો ને એનો આધાર એકલો. એકલા રહીએ ભલે વેદના સહીએ ભલે, એકલા જ રહીને ભેરું થઈએ બધાના. એકલા જ રહીને ભેરું થઈએ બધાના. સાથી વિના સંગી વિના એકલા જવાન. એકલા જ આવ્યા હો મનવા, એકલા જવાના. સાથી વિના સંગી વિના એકલા જવાના. એકલા જવાના, એકલા જવાના. એકલા જવાના, એકલા જવાના. જે અંદરથી કોઈનો નહીં, બહારથી સૌનો થઈ શકે. જે એને જોવે સજન સગે પ્રિય લાગહી જૈસે. જેમ રામજીને કોઈ જોતું તો જાણે પોતાના સ્વજન હોય, કોઈ સગા હોય, કોઈ પ્રિય હોય એવા લાગતા. જબરદસ્ત વાત કહેવાય. દશરથને પોતાના લાગે, કૌશલ્યાને પોતાના લાગે, લક્ષ્મણને, શત્રુઘ્નને, ભરતને પોતાના તો લાગે. દશરથજી પીડ્યા હતા ને કૈકેયીના વચન સાંભળીને. એવે સમયે રામજીને કૈકેયીએ કીધું કે આ તારા બાપાના દુઃખનું કારણ એ છે કે તું બહુ વાલો છે. રામ ભગવાને કીધું એવી રીતે તો હું નહીં સમજું, આપ સરખી રીતે મને કહો શું વાત બની છે. કૈકેયીએ બહુ ક્લિયરલી કહી દીધું કે મેં ભરત માટે રાજ માંગ્યું છે ને તારા માટે વનવાસ માંગ્યો છે. ત્યારે રામ ભગવાનના ચહેરા ઉપર એક પણ રેખા બદલી નથી, ઉલટાના ખુશ થયા હતા. ભરતને રાજા બનાવો એમ હું કહેતો ન માનત મારા પિતાજી, પણ માં તે અમારું કામ કરી દીધું. આ તો બહુ સારી વાત છે. અરે જો ભરત રાજા થતો હોય તો હું જન્મભર
વનમાં રહેવા માટે તૈયાર છું. પણ માં, ખાલી આટલી વાતને કારણે મારો સિંહ જેવો બાપ આવી રીતે પડ્યો ન હોય. મને એમ લાગે છે કે કારણ કંઈક બીજું છે. અને ત્યાં રામ ભગવાન એમ બોલ્યા છે, ભા મોહિતે કચ્છું બડ અપરાધુ. એવું લાગે છે કે મારાથી કોઈ બહુ મોટો અપરાધ થઈ ગયો છે. અને એ જગ્યાએ આહા જોઉં તો ખરા, રઘુનાથજીની આ દીનતા ભરી, આ વિનય ભરી વાણી જોઈને કૈકેયીનું કાળજું પણ કંપી ગયું અને કૈકેયી પણ ઓગળી ગઈ. અરે તરત જ બોલી, નહીં રામ નહીં, તુમ અપરાધ જોગ નહીં તાતા. અરે દીકરા, તારાથી થોડી ભૂલ થાય. આ કૈકેયીનું સ્ટેટમેન્ટ છે. રામ, તારાથી કોઈ દી ભૂલ, તારાથી ભૂલ થાય તો પછી બીજા કોનાથી ભૂલ ન થાય, પણ તારી ભૂલ ન હોય કોઈ દી દીકરા. આ કૈકેયી બોલે છે. કોપ ભવનમાં બેઠી બેઠી કૈકેયી એમ કહે કે દીકરા, તારી કોઈ દી ભૂલ ન થાય. આ રામજીના ચરિત્રની કેટલી ઊંચાઈ છે. દુશ્મન પણ જ્યારે તમારા વખાણ કરવા માંડે કે એ અમુક કામ તો એ નો જ કર્યો, હું એને સારી રીતે ઓળખું. જે જોવે એ સૌને એમ જ લાગે રામજીનું ધ્યાન મારા ઉપર. શબરીને પોતાના લાગે, ઋષિમુનિઓને પોતાના લાગે, હનુમાનજીને પોતાના લાગે, જાંબવાનને પોતાના લાગે. વિભીષણ તો રાક્ષસ અને રાવણનો ભાઈ છે, એને પણ પોતાના લાગે. જે અંદરથી કોઈનો નહીં એ બહારથી સૌનો થઈ શકે. પરમાત્મા શ્રી હરિનો ભક્ત આવી રીતે જીવી શકે સંસારમાં. તો આપણને જે રોલ મળ્યો છે એ પ્રમાણે આપણે વર્તન કરીએ તો એ આપણો જે નાટક કંપનીનો માલિક છે એ આપણાથી રાજી થાય. સંસારનું સ્વરૂપ જ એવું છે કે આની અંદર એ મેડિકલ સ્ટોર જેવું છે. અહીંયા આવીને 5 કિલો ઘઉં માંગો તો ના મળે. જો તમારે ઘઉં જોઈતા હોય તો પ્રોવિઝન સ્ટોરમાં જવું પડે. એમાં અહીંયા આ સંસારમાં આનું કોઈ પ્રોવિઝન નથી. નિત્ય સુખ, નિત્ય શાંતિ, નિત્ય આનંદ જોઈતું હોય તો તમારે ભગવાનનો આશરો લેવો પડે. જેમ નંદે લીધો, જેમ જશોદાએ લીધો, જેમ ગોવાળિયા ગોપીઓએ લીધો. પરમાત્મા શ્રી હરિ જ્યાં પ્રગટ થાય છે ત્યાં આનંદ 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 થઈ જાય છે. તત આરભ્ય નંદસ્ય વ્રજઃ સર્વ સમૃદ્ધિમાન. શ્રી સુખદેવજી મહારાજ કથાનું વર્ણન કરે. નંદ બાબાને ત્યાં લાલો થયો છે. નંદ બાબાએ વિચાર કર્યો, જલ્દીથી જઈને હવે રાજા કંસને ખબર કરું કે મારે ત્યાં પુત્ર થયો છે, અને વધામણી આપું અને વર્ષનો જે કર આપવાનો છે એ પણ આપી દઉં. અમુક ગોવાળિયાઓને અહીંયા ગોકુલની રક્ષામાં રાખીને નંદરાયજી ઉપડ્યા મથુરાજી. મથુરા ગયા, વસુદેવજીને આપણે કંસને કર ચૂકવ્યો ને પછી વસુદેવજીને મળ્યા છે. વસુદેવજી નંદરાયજી જ્યાં હતા ત્યાં સામેથી આવ્યા છે. નંદ અને વસુદેવ 2 જણા મળે છે. નંદરાયજીએ વસુદેવજીની વાત પૂછીને વસુદેવજીએ નંદરાયજીને પૂછી વાત. વસુદેવજી પોતાના 6 છોકરાઓને કંસે મારી નાખ્યા છે. 7માનો પ્રસવ જ ન થયો. 8માને પોતાના હાથે ઉઠાવીને જશોદાજીની ગોદમાં મૂકી આવવો પડ્યો. અને જે છોકરીને લઈ આવ્યા એ પણ ન રહી. યોગ માયા 8 વખત દેવકી માતાને પ્રસૂતિ, અને છતાંય ગોદમાં એક પણ બાળક નહીં. આટલું ભયંકર દુઃખ પણ વસુદેવે દબાવી દીધું અને મિત્રના સુખે સુખી થયા છે. નંદરાયજીને કહે છે, બાબા વધાઈ હો, ભગવાને કૃપા કરી આપને ત્યાં લાલો થયો છે. કોકના દુઃખમાં ભાગ પડાવવો સહેલો છે, પણ કોકના સુખમાં ભાગ પડાવવો અતિશય વસમો છે. કોઈના સુખને જોઈને સુખી થવું વહમું છે. એ કરી જોજો તો જ ખબર પડે. પોતાની પત્નીની 8 પ્રસૂતિએ ગોદ ખાલી છે અને નંદરાયજીને ત્યાં મોટી ઉંમરે બાળક થયો છે. હવે ન્યા વધામણી દેવી. એ વસુદેવજીએ કેવડી મોટી હિંમત કરી છે, પણ એનો મિત્ર છે નંદ, કોઈ સામાન્ય નથી. નંદરાયજીએ કીધું કે અમારે ત્યાં છોકરો થયો એનો આનંદ નથી, એમ ખોટું નહીં બોલું, પરંતુ અમને એનો આનંદ વિશેષ હોત જો દેવકી ભાભીની ગોદમાં પણ એકાદું બાળક રમતું હોત. સામેવાળાનો વિચાર કરીએ ત્યારે આપણે માણસ. પછી તો વસુદેવજીએ કહ્યું છે, મહારાજ તમે કંસને કર આપી દીધો, મને મળી લીધું, હવે તમે પાછા જાઓ. ભગવાનનું નામ લેતા લેતા નંદરાયજી પાછા આવ્યા છે. ગોકુળમાં શું થયું? કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુશ્ચ ચાર નિઘ્નંતી પુરગ્રામ વ્રજાદિષુ ન યત્ર શ્રવણાદીની રક્ષોઘ્નાની સ્વકર્મસુ
कुर्वन्ति सात्वतां भर्तुर्यातु धान्यश्च तत्र हि। શ્રીમદ ભાગવતની મજા છે, કથાઓની સાથે સાથે સંદેશાઓ સુખદેવજી મહારાજે તરત આપ્યા છે. કયું પૂતના નામની એક રાક્ષસી છે, નાના નાના બાળકોને મારતી, પુર ગ્રામ વ્રજાદિશુ, પુર મોટા મોટા શહેરોમાં, ગ્રામ ગામડાઓમાં, વ્રજ નેસડાઓમાં ફરતી હતી. વ્રજ શબ્દનો સીધો મતલબ થાય નેસ, જે બદલી શકાય, ગમે ત્યારે બદલી શકાય. જ્યાં હવા પાણી સારા હોય ને ઘાસ પાણી મળી રહેવાનું હોય પશુઓને, ત્યાં જે તરત જ ફરીને બીજે જતા રહે એને નેસડા કહેવાય. એકને એક જગ્યાએ સ્થિર હોય એને વ્રજ ન કહેવાય. વ્રજ શબ્દનો મતલબ જ છે ચાલતા રહે છે, એ છે પૂતના. આ લોકોના બાળકોને મારનારી રાક્ષસી એ ચારે બાજુ નાના નાના બાળકોને મારતી ફરતી હતી. અને એમાં એ ગોકુળમાં આવી. સુખદેવજી મહારાજે રાજાને કીધું કે રાજા, આ મેલી વિદ્યાના પ્રયોગ ને કોકોલા લીંબુ નાખવા, મરચા નાખવા, ફલાણું ઢીકણું ને એ જે પ્રયોગો કરતા હોય ને, એવા પ્રયોગો ત્યાં જ સફળ થાય છે જ્યાં ભગવાનનું નામ નથી લેવામાં આવતું. જે પોતાના નિત્ય કર્મની અંદર જે વ્યવસ્થિત રીતે પરમાત્માને યાદ કરે છે, એના ઉપર કરેલા કોઈ પણ પ્રયોગો સફળ થતા નથી. એટલું જ નહીં, જેણે એવું કર્યું હોય એનું જ ધનોત્પનોત કાઢી નાખે. ઉદાહરણ છે, કીધું છે ભાગવતમાં જ છે. જડ ભરતને ઓલા ભીલ રાજાના સૈનિકો મારી નાખવાની કોશિશ કરી, તમે કથા સાંભળી ગયા છો. ચામુંડા માની મૂર્તિ, ભદ્રકાલીની એ મૂર્તિ ફાટી છે ને એમાંથી માતાજીએ પ્રગટ થઈને એના એ ભીલડાઓને મારી નાખ્યા જેણે ભરતને મારવાની કોશિશ કરી. સુદક્ષિણ નામનો એક રાજકુમાર હતો કાશીનો, એણે કૃષ્ણ ભગવાન ઉપર મૂઠ મારવાનો પ્રયોગ કરેલો ને પેલી કૃત્યા પ્રગટ કરી હતી. કૃષ્ણ ભગવાનનો વાળ વાંકો ના થયો, પરંતુ સુદર્શન ચક્ર એ પ્રગટ થઈને પેલી કૃત્યા રાક્ષસીને પણ ભસ્મ કરી અને આખી કાશી નગરીને સળગાવી નાખી. અંબરીશ રાજા 11 નું વ્રત કરતો હતો ને ત્યાં દુર્વાસા ઋષિ આવ્યા છે. દુર્વાસા ઋષિએ અંબરીશ રાજાની ઉપર પણ રાક્ષસીનો પ્રયોગ કર્યો. અંબરીશ રાજા તો એક પગલું પણ પાછળ ન હટ્યો, જરાય ડર્યો નહીં. પરંતુ ભગવાન શ્રી હરિએ એ પોતાના ભગતની સેવામાં સુદર્શન ચક્ર રાખ્યું છે. એ સુદર્શન ચક્રે કૃત્યા નામની રાક્ષસીને બાળી નાખી અને બ્રાહ્મણ હોવા છતાં અને ઋષિ હોવા છતાં વિશ્વામિત્રની પાછળ દોડ્યું. ભાગવતજીમાં કથા છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈએ આશરો ના આપ્યો. ભગવાનના ભગતની ઉપર જેણે ઘા કર્યો એને કોઈ હાચવે નહીં. રામ રાખે એને કોણ ચાખે. પરમાત્મા જેનો રક્ષક છે એનો વાળ કોઈ દિવસ વાંકો થાય નહીં, કારણ કે એના રક્ષક ભગવાન છે. ભગવાન શ્રી હરિ જેના રક્ષક હોય એનો વાળ વાંકો ન થાય. અહીંયા અંબરીશ રાજાનો પણ વાળ વાંકો ના થયો. સુખદેવજી મહારાજ કહે છે, ભજન કરો, ભગવાનનું નામ લીધા કરો. કોઈ પણ પ્રકારની એવી મેલી વિદ્યાનો પ્રયોગ તમારા ઉપર ક્યારેય કોઈ કરી શકશે જ નહીં. પૂતના આવી ગોકુળમાં. પૂતનાના સુંદર દેહનું વર્ણન છે આમાં. પૂતનાએ કેવા વાળ બાંધ્યા હતા ને એમાં કેવા ફૂલ હતા ને કેવા કલરની સાડી પહેરેલી છે ને કેવી સરસ દેખાતી હતી ને પેલા બધું આ પાવડર નાંત ને એ બધું વર્ણન છે આમાં. કોકે સુખદેવજી મહારાજને પૂછ્યું કે મહારાજ, તમે પરમહંસ થઈને આવી રીતના કોઈ સ્ત્રીના શરીરનું વર્ણન કરો તો હારા લાગો છો? પ્રશ્ન તો સાચો છે. સુખદેવજી મહારાજને કીધું કે આવી રીતના કોઈનું વર્ણન કરીએ શોભે? સુખદેવજી મહારાજે કીધું, હું સ્ત્રીના શરીરનું વર્ણન કરું છું એવું તને એટલે લાગે છે કે તારી દ્રષ્ટિમાં ખોટ છે. મોટા માણસો કરે એ બધું બરાબર જ હોય, પણ આપણે એને એની રીતે જોવું પડે કે એ શું વિચારે છે. રામ ભગવાન સીતાજીની અગ્નિ પરીક્ષા લઈએ ને, એ આપણી દ્રષ્ટિમાં ખોટ છે એટલે આપણને રામમાં ખોટ દેખાય. બાકી એ બેયને તો અંદર અંદર કંઈ વાંધો નહોતો. આપણે મફતના ફી લીધા વિનાના વકીલ થાય સીતાજીના. એ બેયને ક્યાં કઈ વાંધો હતો? સુખદેવજી મહારાજ કહે છે કે આ પૂતના રાક્ષસી અત્યારે ક્યાં જાય છે જોવો. કીધું નંદાલય તરફ જાય છે. નંદાલય એટલે નંદજીનું ઘર. અત્યારે નંદજીના ઘરમાં કોણ બિરાજે છે? કીધું કૃષ્ણ કનૈયો બિરાજે છે. તો ઠાકોરજી તરફ જેના ચરણ ચાલીને જાય છે એ રાક્ષસી હોય તો એ મારે માટે તો ભગવાનની ભગત છે. એટલા માટે મેં એનું વર્ણન કર્યું છે. તમને રાક્ષસી દેખાય, મને ભગત દેખાય. ભાગવતમાં ઉદ્ધવજી બોલ્યા પણ છે, જેણે પોતાની સગી આંખે કૃષ્ણના દર્શન કર્યા, એને જોઈને એની હારે લડીને જે મર્યા છે અને તરી ગયા છે, એને પણ હું તો ભક્ત જ ગણું છું. કૃષ્ણની લીલામાં જેણે મદદ કરી એ ભગવાનના ભગત જ કહેવાય ને. ભગવાનને મારામારી વાળી લીલા કરવી હતી તો આ લોકો એમાં મદદ કરી.
ભક્ત જ છે. એટલા માટે તમે એવી રીતે તમે જુઓ ને આખી કથાઓ ને તો આખો સીન ફરી જાય. પૂજ્ય મોરારી બાપુ પાસે સાંભળ્યું કે આ સીતાજીને રાવણ ઉપાડી ગયો તો એ શું હતું? હાથ તો કોઈ દી અડાડ્યો અડાડી હગેમાં નહોતો, પણ કંઈ કર્યું નહોતું ને. તો આ શું કર્યું એણે? કહ્યું કે રાવણ એ ભગવાનનો ભગત છે. ઓલી બાજુથી વશિષ્ઠજીએ અને બીજા અનેક લોકોએ સીતાને લક્ષ્મણને રોકવાની કે તમને ક્યાં વનવાસ થયો છે, તમે શું કામ હેરાન થાવ છો? એકલા રામ ભગવાન જાય, પણ ન માયના સીતાજી ન માયના લક્ષ્મણજી, બે જણા ભેગા ગયા. હવે લક્ષ્મણ તો પુરુષ છે, ચલો લક્ષ્મણ તો બધું વનવાસના કષ્ટ છે એ બધું સહન કરી લે, પણ સીતાજી તો અત્યંત કોમલ છે. રામાયણમાં લખેલું છે, રામ ભગવાન જ્યારે સીતાજીને લઈને નીકળ્યા ને વનમાં, ત્યારે એને કૌશલ્યા જે સીતાની સાસુ છે, રામની માં છે, એણે સલાહ એણે શિખામણ આપી છે કે પલંગ પીઠ તજી ગોદ હિંડોરા, સિયન દીન પગ અવની કઠોરા. આ તમે સાંભળો ને તો આ રૂવાડા ઊભા થઈ જાય આપણા. કૌશલ્યાજીએ સીતાજીને કેવી રીતે સાચવા છે કહ્યું છે કે પલંગ પીઠ તજી ગોદ હિંડોરા. 4 વસ્તુ કઈ છે. યા તો મારી સીતા પલંગ ઉપર હોય, યા તો મારી સીતાને હું પીઠ ઉપર બેસાડું છું, યા તો ગોદ, કારણ કે ઉંમરમાં એટલી નાની છે સીતા, 8-9 વર્ષના હતા, લગ્ન થઈ ગયા હતા ત્યારે. યા તો કૌશલ્યા અંબા કહે છે હું ગોદમાં બેસાડું છું ને, યા તો પછી હિંડોરા. સિયન દીન પગ અવની કઠોરા. આ કઠોર ધરતી ઉપર હું મારી સીતાને પગ મૂકવા નથી દેતી. રામ, એ સીતા હું તને આપું છું, જંગલમાં મારી સીતાનું તું ધ્યાન રાખજે. આ છે. આપણને એમ થાય એમ થોડા કંઈ ખોરામાં બેહેડી રખાય ને એટલા હાટું થોડી વવરું લઈ આવીએ. આપણા કામમાં આપણે પછી છૂટા થઈએ ને હવે એ બધું કરે એટલા હાટું લઈ આવીએ છીએ, એવો વિચાર આવે ને. ખોટો નથી વિચાર, પણ તમે એવો પ્રેમ આપી શકો છો કે એ ગમે એટલું કામના ઢહડા ખેંચતા હોય તો એને અંદરથી એમ લાગે કે હું જાણે મારી સાસુના ખોડામાં જ છું, મારો વાળ નહીં વાંકો થવા દે, એનું ધ્યાન છે મારા ઉપર, મારો ખોરાક બરાબર હોય એના ઉપર એનું ધ્યાન છે, મારી દરેક વસ્તુ મારા આરામનો એ ખ્યાલ કરે છે. પોતાનાથી થતું એવું ભલે ડગું બગું પણ પોતાનાથી થાય એટલી મને મદદ કરે છે. કોઈ દી કવેણ નથી બોલતી. આ ખોડામાં જ બેહાડા કહેવાય કે આમ નો બેહાડવાના હોય. દરેક સાસુ કૌશલ્યા થઈ શકે છે, દરેક વહુ સીતા થઈ શકે છે. સામેવાળાને આપણે જો સીતા બનાવવી હોય તો પહેલા આપણે કૌશલ્યા થવાનું. જે કંઈ ચાલુ થાય છે આપણાથી થાય છે. એમ સાસુને જેને કૌશલ્યા બનાવવાની ઈચ્છા હોય પોતે પહેલા સીતા થાય, પોતાની ફરજ ઉપર ધ્યાન આપે. તો શ્રી સીતાજીને સોંપતા સમયે આ રીતના કૌશલ્યા અંબાએ કીધું છે. હવે એ સીતાજીને જંગલમાં, એટલે રાવણ ભગવાનનો ભક્ત છે. રાવણે વિચાર કર્યો કે મારા બાપા તો સમજતા જ નથી, મારી માને હેરાન કરે છે. એટલે અયોધ્યાથી ચિત્રકૂટ આવ્યા. ચિત્રકૂટમાં 12 વર્ષ સુધી રહ્યા છે. ત્યાં કોઈ સીતાજીને કષ્ટ પડ્યું નથી, બલકે ચિત્રકૂટની લીલા તો સૌથી સુંદર લીલા છે. શું કહું તમને, સંતો પાસેથી મેં સાંભળ્યું છે આજે પણ ચિત્રકૂટની અંદર જઈને કોઈ વ્યક્તિ લગાતાર 6 મહિના ભજન કરે તો સાધુ સંતો પાસેથી સાંભળ્યું છે કોઈ પણ રૂપમાં શ્રી સીતારામજી એને દર્શન આપે છે. સાધુ સંતો પાસેથી સાંભળ્યું, આપણા ઘરની ખિસ્સાની વાત નથી. આજે પણ ચિત્રકૂટનો એવો મહિમા, કામદગીરીનો એવો મહિમા છે, મંદાકિની એ ગંગાની જ ધારા છે, એનો એવો મહિમા છે. 6 મહિના લગાતાર ત્યાં કોઈ રહીને ભજન કરે, કોઈ પણ સ્વરૂપે પણ શ્રી સીતારામજી એને દર્શન. ચિત્રકૂટ જઈને જોવું તો ખરા, અદ્ભુત ભૂમિ. તો ત્યાં તો કઈ વાંધો નહોતો, પણ પછી ચલાવીને છેક પંચવટી સુધી લઈ આવ્યા. એટલે રાવણે કીધું કે બાપા નહીં સમજે, આવી રીતના મારી માને હેરાન કરે છે. એટલે શું કર્યું તો કે આ હરણનું તો બાનું છે, પણ રથમાં નથી લઈ ગયો, વિમાનમાં લઈ ગયો. જુઓ, સીતાજીને તકલીફ ના પડે. લંકા સુધી જવાનું છે તો રથમાં જઈએ તો કેટલી વાર લાગે, અને વિમાનમાં લઈ જાય તો 1-1.5 કલાકમાં તો ઉતારી દઈએ કોલંબો, શ્રીલંકા. અને ન્યા ગયા પછી તે સરસનું બગીચાની અંદર, કારણ કે સીતાએ કીધું કે બેટા તારા બાપા જંગલમાં ફરે ને હું મહેલમાં રહું એમ નહીં બને. કીધું કાંઈ તારું પાતિવ્રત્ય નહીં તૂટે મારી માં, જો તો ખરી હું કેવી રીતે તને અછો આના કરું. કોઈ નિયમ ન તૂટે, કોઈ મર્યાદા ન તૂટે એવી રીતના
રાવણે શ્રી સીતાજીને અશોક વાટિકામાં રાખ્યા છે, કારણ કે ભગવાન રામ પણ ઝાડવાઓની વચ્ચે રહી છે, તો સીતાજી એવી રીતે જ રહ્યા. તારો કોઈ નિયમ ના તૂટવા દઉં. આવી રીતે પણ તમે કથાને જોઈ શકો છો. રાવણ વારે વારે આવતો તો, હકીકતમાં જોવા આવતો તો કોઈ તકલીફ તો નથી ને. આ છે બધી રાક્ષસીઓ, હું અહીં કંઈ બીજાને સેવામાં ન રાખી શકું, અને આનામાં અક્કલ ન હોય એટલે કંઈ તકલીફ પડે, આ કોઈ કંઈ જેમ તેમ બોલતા હોય તો પછી કહેજો. સીતાજીએ કીધું તું મોજ કર, બધું બરાબર છે. સીતાજીને કંઈ દુઃખ નથી પડવા દીધું રાવણ. એવી રીતે હવે કંસને જુઓ. કંસ પોતે કોઈ દી ગોકુળ ન ગયો, પણ આ પૂતના આવી તો જાણે એને કીધું હે કે તું મને ભાઈ સમજે છે ને, તારે તારો ઉદ્ધાર કરવો હોય તો તું ગોકુળ જા. ન્યા બેઠો છે ગામ આખરનો ઉદ્ધાર કરવા વાળો, જગતનો તારણહાર ન્યા બેઠો છે. જો તારે તારો ઉદ્ધાર કરાવવો હોય તો હું તને સાચું સરનામું આપું, ન્યા જા. મારી ચિંતા ના કર, મારા હાટું તો એ મથુરા આવશે સામેથી, મારે તો અહીં ઘરે આવીને મારા ઉદ્ધાર કરશે. પણ એના પહેલા તમે બધાય મને પોતાનો ભાઈ સમજવા વાળા, તમારા બધાયનો ક્યાં, તમે થોડા હાથમાં માળા લઈને રામ નામ જપી શકો છો. તમે ત્યાં જાઓ, જરાક બાંધવાનું નાટક કરજો, પછી એ તમારો ઉદ્ધાર કરી દેશે. એમ કંસનો ઉદ્ધાર તો થયો, પણ એના પહેલા એણે પોતાની આજુબાજુ રહેલા બધા રાક્ષસો, જે રાક્ષસ ગણાતા હતા, એ કંઈ પ્રેમથી બેહીને ભજન થોડા કરી શકે, એનો બધાનો ઉદ્ધાર કરાવ્યો છે. એવી રીતે રાવણ પોતે તો તર્યો, પણ રામે જેને મર્યા નથી, બધાય તર્યા છે. એવી રીતના પોતાના આખા કુટુંબ પરિવાર બધાયને લઈ ગયો ભગવાનના ધામમાં. આ પણ એક દ્રષ્ટિ છે. આ રીતે પણ આપણે આપણા શાસ્ત્રોની કથાને વિધાયક દ્રષ્ટિથી પણ જોઈ શકીએ છીએ. તો સુખદેવજી મહારાજ કહે છે, નંદાલય તરફ જતી એ પૂતના એ મારી દ્રષ્ટિએ ભક્ત જ છે, અને જે ભગવાનનું ભક્ત છે એના તો અંગે અંગનું વર્ણન કરું, એમ પૂતનાનું વર્ણન કર્યું છે. પૂતના પહોંચી નંદાલયની અંદર ને ત્યાં જઈને કૃષ્ણ ભગવાનને ખોળામાં લીધા છે. ભાગવત કથાકાર શ્રી ભગવાન વેદવ્યાસ એમ કહે છે, કૃષ્ણ ભગવાને પોતાની બંને આંખોને બંધ કરી દીધી. શું કામ બંધ કરી દીધી? કહ્યું એટલા માટે કરી કે કૃષ્ણ ભગવાને જોયું કે નાના નાના બાળકોને મારનારી છે, જે બાળકોને મારનારી છે એનું મોઢું નહીં જોવું, આંખો બંધ કરી દીધી. પૂતનાને શું ફેર પડે, આંખો બંધ રાખે ખુલ્લી રાખે? પોતાની છાતીમાં ઝેર લગાડીને આવેલી એ પૂતનાએ કૃષ્ણ ભગવાનના મુખમાં પોતાનું સ્થન આપવા જાય. હકીકતમાં એવું જબરદસ્ત ઝેર લગાડેલું હતું કે એની ગંધ માત્રથી છોકરા મરી જતા. પણ કૃષ્ણ ભગવાન તો જુદી, હરિ અનંત, આનો કોઈ અંત કરી શકે? પણ ભગવાન પાસે જઈને જેવો સંકલ્પ કરે સિદ્ધ થાય. આના મનમાં સંકલ્પ હતો અંત કરવાનો, હવે હરિ અનંત છે એટલે એનો અંત થાય નહીં. સંકલ્પ છે અંત કરવાનો, એટલે સંકલ્પ સિદ્ધ થાય. તો હરિનો અંત ન થાય તો વૈધી પૂતના, એનો અંત થઈ ગયો. એને એમ કે હજી તો ખાલી કાળકૂટ વિષની ગંધ આવશે અને કૃષ્ણ કનૈયાનું હમણાં પ્રાણ પખેરું ઉડી જશે. પણ જુદું થયું. કૃષ્ણ ભગવાને વિચાર કર્યો કે ઝેર લગાડીને આવી છે, ઝેર હું પીવું નહીં, એ કૈલાસવાળાને આવડે, આપણું કામ નહીં. સમુદ્ર મંથનમાંથી નીકળ્યું તો દેવતાઓ પાઈ આવ્યા હતા. ઝેર હું પીવું નહીં ને તું છે પૂત ના પુત્ર નથી, દીકરો નથી, તો છાતીમાં દૂધ ક્યાંથી હોય? અને મને જશોદાનું દૂધ પીવાની આદત છે. ઝેર પીવું નહીં, દૂધ છે નહીં, વૈધા તારા પ્રાણ. એ ભગવાન શ્રી હરિએ જ્યાં એના પ્રાણનું પાન કરવા મળ્યા ત્યાં તો છોડી દે, છોડી દે, છોડી દે. જોર જોરથી રાડ્યું નાખતી પૂતના પોતાના રાક્ષસીના દેહની અંદર આવી ગઈ ને પહાડ જેવડું શરીર મૂકી દે, મૂકી દે, મૂકી દે કરતી આખું ઊંધું જ થઈ ગયું. પણ ભગવાને કીધું એલી તું બોલશો મૂકી દે, ને તે મને પકડ્યો, મેં ક્યાં તને પકડી? ભગવાનનો નિયમ છે પકડે નહીં, ને પકડે તો પછી કોઈ દી ભગવાન કોઈને પકડતા જ નથી. પણ એક વખત પકડી લે તો પછી હિરણ્યકશિપુ પ્રહલાદનો વાળ વાંકો ના કરી શકે. પછી આખી નાગરી નાત કદાચ નરસિંહ મહેતાને નાત બાર મૂકે તો એના બાપાનું શ્રાદ્ધ તો એવું જબરદસ્ત થાય કે વણશીધરને ત્યાં બ્રાહ્મણ ગોઈતો ન જડે ને બધા વાં બેઠા હોય. પરમાત્મા જેની સાઈડમાં થઈ ગયો પછી તો ભગવાન આપણી ભેરો તો હામો ઊભે કોણ? અને ભગવાન જ હામો ઊભો હોય તો ભેરો આવે કોણ? ભગવાન જેની ભેગો થયો. પૂતનાએ પકડી રાખેલા કૃષ્ણને પાછી છોડી દે, છોડી દે, છોડી દે. ભગવાને કીધું જો મારી પાસે આવીને કોઈ મને કંઈ પ્રાર્થના કરે ને તો ઈ એના મનમાં હોય એવી રીતે હું એનો અર્થ ન લઉં, હું એનો સારામાં સારો અર્થ લઉં. પૂતનાએ કીધું છોડી દે. કહેતી હતી ખાલી એટલું કે મારી છાતી મૂકી દે. પણ ભગવાને એનો શું અર્થ કર્યો કે મૂકી દે એટલે જન્મ મરણના ચક્કરમાંથી મૂકી દે મને.
માર તો એવી રીતે માર કે પાછું કોઈ દી મરવું ન પડે, પાછું મરવા માટે પાછું જન્મવું ન પડે. હે નાથ હવે છોડી દે, એટલે કે જન્મ મરણના ચક્કરમાંથી છોડી દે. અને કૃષ્ણ જેને અડી ગયા, અથવા તો જે કૃષ્ણને અડી ગયા, જન્મભર મુક્તિ થઈ ગઈ. વિચારો જો, પૂતના એકવાર કૃષ્ણને અડી અને એનો ઉદ્ધાર થઈ ગયો. ભાગવતમાં તો લખેલું છે ને કે ખોટી ખોટી માં બનીને આવી હતી, પણ ભગવાને એને પોતાની સાચી સાચી માં હોય ને એવી ગતિ આપી. વૈકુંઠમાં જે જગ્યાએ યશોદા બેસે, જ્યાં દેવકી બેસે, જ્યાં કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી બેસે, જ્યાં અદિતિ બેસે, એ જગ્યાએ આ પૂતનાને બેસાડી. તું ખોટી ખોટી તો ખોટી ખોટી, પણ મારી માં બનીને આવી હતી. હું તો, તું તારા લેવલથી કામ કરે છે, હું મારા લેવલથી કામ કરું છું. પરમાત્મા શ્રી હરિએ પૂતનાને પોતાની જનનીની ગતિ આપી દીધી. અહીંયા સાધુ સંતો એમ કહે છે, વિચારો જોઈએ, પૂતના એકવાર કૃષ્ણ કનૈયાને અડી અને એની આ ગતિ થઈ. તમે તમારા ભગવાનની છબીને રોજ સાફ કરો છો, તમે રોજ અડો છો, તમને શું ગતિ આપશે? એટલા માટે થઈને ઠાકોરજીની સેવા રોજ કરવાની છે, એટલા માટે એને સ્નાન રોજ કરાવવાનું છે, એટલા માટે શ્રૃંગાર રોજ કરવાના છે, એટલા માટે ભોગ રોજ ધરવાનો છે. એકવાર પૂતના અડી અને માની ગતિ આપી દીધી. જે વૈષ્ણવ પોતાના ઠાકોરજીને રોજ પોતે અડે છે, સ્પર્શ કરે છે, શું લાભ થશે? ભગવાનના ચરણ સ્પર્શ કરવાનો આગ્રહ રાખો. ભલે ઘરમાં ફોટો હોય, ચરણારવિંદ જ્યાં છે ત્યાં આવી રીતે આજ્ઞા માંગીને સ્પર્શ કરીને આંખ ઉપર લગાડો. ભગવાનના ચરણારવિંદની રજ મને ને તમને પ્રાપ્ત થશે તો આપણી નેત્ર સુધરશે અને આપણી દ્રષ્ટિ પણ સુધરશે. લાભ લો, ભગવાનનો વાપરો, ભગવાનને નીચવી નાખો. નીચવવા જેવો છે, લાભ લીધા જેવો છે. આ અઠવાડિયું આવી રીતના આટલા તડકામાં શાંતિથી બેઠા રહ્યો છે, આ ખાલી અહીંયા જ નથી, આ તમારા ઘરમાં છે એની જ વાતો હાલે છે. આ ખાલી અઠવાડિયા પૂરતું જ ના હોય, આ ક્યાંય જાતો જ નથી તને મૂકીને, પણ તારું ધ્યાન નથી એના ઉપર. ભગવાન શ્રી હરિએ પૂતનાનો ઉદ્ધાર કર્યો છે. પછી તો ગોવાળિયાઓ પાછળ દોડ્યા. પૂતનાના શરીર ઉપરથી ગોપીજનોએ શ્રી કૃષ્ણને લઈ લીધા છે, લઈ ગયા ગૌશાળામાં. ભગવાનના નામથી ભગવાનની રક્ષા કરી. પહેલે દિવસથી કીધા કરું છું, ભાગવતની કથામાં બેઠા છો, તમારી જીભને, તમારા હાથને કંઈ કામ નથી. પ્રેમથી બેઠા બેઠા ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય કરો. ભગવાન વાસુદેવના નામમાં એટલી તાકાત છે. અહીંયા ભગવાનની રક્ષા પણ ભગવાનનું નામ જ કરે છે. અવ્યાદ જોંઘ્રી મણિમાં સ્તવ જાનવથોરુ યજ્ઞોચ્યુત કટિતટમ જઠરમ હયાસ્ય. પરમાત્માનું નામ લઈને પરમાત્માની જ રક્ષા કરી છે. ગોરજથી સ્નાન કરાયું, ગોમૂત્રથી સ્નાન કરાયું, ગાયના પૂંછડાને ભગવાનના અંગોમાં ફેરવા. પછી તો જશોદા મૈયાએ કનૈયાને પોતાનું દૂધ પાયું, પૂચુર પૂચુર કરીને ભગવાન પીવા માંડ્યા. ભગવાનને શાંતિ થઈ ને જશોદાજીને શાંતિ થઈ. ભગવાનને શાંતિ શું થઈ? કીધું ઓલી હારી ઝેર લઈને આવી હતી, આ હોય કઈ, આ જો જશોદાનું દૂધ આમ હોવું જોઈએ. પછી ભગવાન કે હું ગમે એવી છૂટ આપું કે જી લઈ આવવું એ લઈ આવજો, ભોગમાં તો કઈ ઝેર થોડા લઈ આવાય. પૂતના તો પણ હવે પોતાના સ્વભાવ પ્રમાણે પોતાની પાસે હતું એ લઈ આવી. પણ મારી માં જશોદાનું દૂધ પીધું ત્યારે ભગવાનને શાંતિ થઈ છે અને જશોદાજીને પણ શાંતિ થઈ. શું કે આવડી મોટી રાક્ષસી મારા છોકરાને લઈને ભાગી ગઈ હતી, પણ ભગવાને રક્ષા કરી. જો આને કાંઈ પણ થયું હોત તો આ મારું દૂધ ના પીત, પણ પ્રેમથી પી. માતાઓની પાસે બધી ટ્રીક હોય કે આમ કરે તો સમજી લ્યો આમ થયું છે, આમ છે તો આમ છે, એવું બધું. એટલે પ્રેમથી મારું દૂધ પીવે છે એનો મતલબ એવો થયો, આને કાંઈ થયું નથી. તાવન નંદાદયો ગોપા મથુરાયા વ્રજમ ગતાહ. સુખદેવજી મહારાજ કહે છે ત્યાં સુધીમાં તો નંદાદી ગોવાળિયાઓ બધા મથુરાથી વ્રજ પધાર્યા. બધા ગોવાળિયાઓએ સમાચાર આપ્યા, મહારાજ કોઈ પૂતના નામની રાક્ષસી આવેલી શ્રી કૃષ્ણને મારવા માટે થઈને. ભગવાનને તો કંઈ ના થયું, પરંતુ જો એ પોતે પોતાના પાપે પડીને મરી. જોયું તો વંદરાવન સાઈડ જોયું તો પહાડ જેવડું મોટું શરીર ને પૂતના રાક્ષસી એનું પ્રાણ નીકળી ગયા છે ને શરીર પીડ્યું છે. નંદરાયજી કીધું હવે આના અંતિમ સંસ્કાર તો કરવા પડશે ને. ગોવાળિયાઓ કીધું કરવા પડશે. લખ્યું છે પૂતનાના શરીરના 5 ટુકડા કર્યા છે અને એ 5 ટુકડાને સળગાવી દીધા, જાણે મોટી મોટી 5 હોડીઓ પેટાવી હોય એવું લાગે. આ અવિદ્યા છે. પૂતના પંચપર્વા અવિદ્યા છે, તમ છે, મોહ છે, અજ્ઞાન છે. આ બધું મારા તમારા જીવનમાં હોય
અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ, આ બધું શાસ્ત્રની ભાષા. અને અપલખણ એ આપણે સમજી શકીએ એવી ભાષા. 5 પ્રકારના અપલખણ એ જે આપણી અંદર હોય એ દરેક વસ્તુ એ અવિદ્યા છે, પૂતના છે. રાગ હોય, દ્વેષ હોય, મમતા હોય, મોહ હોય, આ દરેક વસ્તુ અવિદ્યા, પૂતનાનું પ્રતીક છે. કૃષ્ણ ભગવાન જ્યારે જીવનમાં આવે એટલે કે આનંદ જ્યારે જીવનમાં આવે એ પછી આમાંથી એક પણ વસ્તુ રહેતી નથી. એટલા માટે થઈને આપણો પૂરો પ્રયત્ન અંધારાને ગાયડું દેવાથી અંધારું જાય નહીં, અંધારામાં લાકડી ફેરવવાથી અંધારું જાય નહીં, અંધારામાં તલવાર ફેરવવાથી અંધારું જાય નહીં. અંધારાને દૂર કરવું હોય તો પ્રકાશ કરો. કૃષ્ણ પ્રકાશ છે. આ બધા દૈત્યો છે તે અંધકાર સ્વરૂપ છે. તમારે એને તમારા જીવનમાંથી કાઢવા હોય તો શ્રી કૃષ્ણ રૂપી એ પ્રકાશને પ્રગટ કરવાની કોશિશ કરો. ગોવાળિયાઓ બધા સફળ થયા છે કૃષ્ણને પોતાને ત્યાં લઈ આવવામાં, એટલે એણે અવિદ્યાને મારી બતાવી. શ્રી સુખદેવજી મહારાજ રાજાને કહે છે, રાજન, સળગતા પૂતનાના શરીરમાંથી પણ દિવ્ય જાણે અગરુનો કોઈએ ધૂપ પેટાવ્યો હોય એવી સુગંધ આવે છે. કૃષ્ણનો હાથ અડી ગયો, હવે એ કાંટામાંથી પણ સુગંધ આવે. ફૂલમાંથી તો આવે, એમાં હું નવાઈ, પણ શ્રી કૃષ્ણનો એક વખત હાથનો સ્પર્શ થઈ જાય તો એવા અમૃત વર્ષી એમનો હાથ છે કે જ્યાં સ્પર્શ કરી દે ત્યાં કાંટો હોય ને તો એમાંથી એ સુગંધ આવે. સાખોं को क्या तुम छुआए, अब कांटों से भी खुशबू आए, कांटों से भी खुशबू आए. પૂતના કોઈ બીજું નથી, આ ફૂલ ના કહેવાય, આ કાંટો જ છે. પણ શ્રી કૃષ્ણના હાથમાં એટલી તાકાત છે કે પૂતનાનો પ્રભાવ કૃષ્ણ ઉપર ન પડે, કૃષ્ણનો પ્રભાવ પૂતના ઉપર પડે. અસલ પાવર તો ત્યારે જ છે જ્યારે તમારો પ્રભાવ સામેવાળા ઉપર પડે, સામેવાળાનો પ્રભાવ તમારા ઉપર ના પડે. શ્રી કૃષ્ણનો પ્રભાવ પડ્યો છે પૂતના ઉપર. હતી તો કાંટા જેવી, પણ મરેલી પૂતનાના એના મળદામાંથી ને એને મળદાનો ટુકડો એમાંથી અગરુનો ધૂપ પેટાવ્યો એવી સુગંધ આવે. મળદામાંથી કોઈ દી સુગંધ ના આવે, પણ કહેવાનો મતલબ એટલો કે જો તમે એકવાર પણ ખરેખર કૃષ્ણને અડી ગયા ને તો પછી મળદામાંથી એ સુગંધ જ આવશે. એટલે કે વયા ગયા હશો તો પણ ક્યાંય પણ કોઈ લોકો તમારું નામ સાંભળશે તો તમારા ચરિત્રની સુગંધ એવી હશે કે નામ સાંભળતાની યારે કહેશે, પહેલા જરાક આડું અવડું હતું પણ પછી જેદીથી એ સીધે પટ્ટે ચડ્યો પછી એના જેવો કોઈ ગામમાં હારો માણસ થયો નથી. આ જ છે, ચરિત્રમાંથી આવતી સુગંધ છે. મળદામાંથી આવતી સુગંધ એટલે બીજું શું? જબ તુમ આયો જગત મેં જગ હંસે તુમ રોઈ, कुछ करनी ऐसी कर चलो कि तुम हंसो जग रोई. પૂતના ઉદ્ધારની આ કથાને કોઈ બહુ પ્રેમપૂર્વક શ્રવણ કરે તો આશીર્વાદ આપ્યા છે શ્રોતાઓને ગોવિંદ ભગવાનમાં રતિની પ્રાપ્તિ થાય છે. આવો આ કથાની સાથે અત્યારે આપણે કથાને વિરામ આપીએ. બરાબર 3:15 3:30 વાગ્યાથી આપણે પુનઃ કથાનો પ્રારંભ કરીશું. ગિરિરાજજીની લીલા પર્યંત આજે આપણે કથાને જોવાની છે. 2 મિનિટ માટે ભગવાનનું નામ ગાઈએ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ. પ્રસાદી લીધા વિના કોઈએ જવાનું નથી. ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, બદરી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ,
અગ્નિ નારાયણ 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 અગ્નિ નારાયણ 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 વેદ નારાયણ 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 વેદ નારાયણ 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 યજ્ઞ નારાયણ 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 યજ્ઞ નારાયણ 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 શ્રી હરિ નારાયણ 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 શ્રી હરિ નારાયણ 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 સદગુરુ નારાયણ 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 સદગુરુ નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રી દ્વારિકાધીશ કી શ્રી ગિરિરાજ ધરણ કી શ્રી ગોવર્ધનનાથ કી શ્રી બાલકૃષ્ણ લાલ કી સદગુરુ ભગવાન કી નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે શ્રી વૃંદાવન વિહારી લાલ કી